દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ઉમરપાડામાં 6, માંગરોળમાં 4 ઇંચ તો જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ। દ્વારકા, પોરબંદર, અમરેલી અને રાજકોટના જેતપુરમાં સામે આવ્યા વરસાદથી તારાજીના દ્રશ્યો, ખેતરો ધોવાયા, પાકનો સોથ વળ્યો। આજે વડોદરામાં 107, દાહોદમાં 21 અને નવસારીમાં 14 કેસ। કાલે મુખ્યમંત્રી ટીમ સાથે જશે જામનગર અને ભાવનગર। ઓગસ્ટમાં સાતમ આઠમના મેળા, ગણેશોત્સવ, શોભાયાત્રા અને તાજિયાના જુલુસ નહીં કાઢી શકાય, સરકારનો પ્રતિબંધ। અંબાજીની પદયાત્રા પણ નહીં। શાસનના 4 વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ, ચીનથી બહાર નીકળતી વિદેશી કંપનીને આકર્ષવા પ્રયાસો। અમદાવાદ કોર્પોરેશન ફરી વિવાદમાં, શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાની મરણ નોંધમાં મોતનું કારણ કોરોના દર્શાવ્યું। નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત નોનસ્ટોપમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જળ તાંડવ હોય તે પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકામાં જોવા મળી। આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરતના ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ તો કેશોદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ। સાગબરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચના નેત્રંગ અને વાલિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના અલગ અલગ તાલુકા કે જ્યાં સવારથી મેઘમહેર। દ્રશ્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારો કે જ્યાં સવારથી જ મેઘમહેર જોવા મળી। બગસરામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદી માહોલ। વડિયા પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે, તો આ તરફ મહુવામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો। બોટાદ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ। નદી નાળામાં નવા નીરની આવક થઈ છે, જેથી કરીને ખેડૂતો પણ ખુશખુશાલ। અગત્યના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં કોરોનાના નવા 1074 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં 1000 ને પાર આંકડો નોંધાયો છે। આ સાથે જ રાજ્યમાં આજરોજ 22 એવા લોકો કે જે કોરોનાના કારણે મોતને ભેટ્યા છે। રાજ્યમાં સતત આંકડો વધી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી 1000 ને પાર રાજ્યમાં આંકડો નોંધાઈ રહ્યો છે। આજરોજ પણ નવા 1074 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાવા પામ્યા છે। સાથે 22 એવા દર્દીઓ કે જે કોરોનાને માત ન આપી શક્યા અને મોતને ભેટ્યા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓ કે જ્યાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને રાજ્યમાં સતત આંકડો 1000 ને પાર પહોંચી રહ્યો છે। સૌથી વધુ ચિંતાજનક રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે। આ સાથે જ 1370 દર્દીઓ કે જેમણે કોરોનાને માત આપી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધુને વધુ ફેલાતું જઈ રહ્યું છે, બીજી તરફ કોરોનાને માત આપીને અનેક દર્દીઓ સાજા થઈ રહ્યા છે, જેમાં આજરોજ પણ 1300 થી વધુ દર્દીઓ કે જેમણે કોરોનાને માત આપી છે અને સાજા થયા છે। આ તરફ મૃત્યુઆંક રાજ્યમાં રોજે રોજ વધી રહ્યો છે। નવા 22 લોકો કે જે કોરોનાના કારણે મોતને ભેટ્યા છે। તો ખેડામાં 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। ભરૂચમાં 10 થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સતત અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે। મહીસાગરની વાત કરીએ, મહીસાગર જિલ્લામાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। મોરબી જિલ્લામાં પણ 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આજરોજના આ આંકડા છે, જેમાં નર્મદા જિલ્લામાં પણ 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં આ સંક્રમણ જોવા મળી રહ્યું છે। હવે આંકડો 68,000 ને પાર પહોંચી ચૂક્યો છે। સાબરકાંઠામાં પણ નવા 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। પંચમહાલ જિલ્લો કે જ્યાં 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। બોટાદ જિલ્લામાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે।
પોરબંદર કે જ્યાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, અનેક જિલ્લાઓ કે જ્યાં આ સંક્રમણ સામે આવી રહ્યું છે। પાટણ જિલ્લામાં પણ સતત સંક્રમણ સામે આવી રહ્યું છે। ત્યાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે નવા। આ સાથે જ આંકડામાં વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં આજરોજ આ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાંથી આ સંક્રમણ સામે આવ્યું છે। આ સાથે જ આંકડો હવે 68,800 ને પાર રાજ્યમાં પહોંચી ચૂક્યો છે। સુરત શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં શહેરી વિસ્તારમાં 183 કેસ સામે આવ્યા છે, તો અમદાવાદ શહેરમાં 142 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। મહાનગરો કે જે કોરોનાના સકંજામાંથી છૂટી નથી રહ્યા તે પ્રમાણે ત્યાંથી વધુ કેસો સામે આવી રહ્યા છે। ભાવનગર, જામનગર, રાજકોટ આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે તંત્રની ચિંતા પણ અહીંયા વધી રહી છે। સુરત શહેર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી કેસોની સંખ્યા રોજે રોજ વધી રહી છે અને આ સંક્રમણના કારણે ત્યાં સ્વૈચ્છિક લોકડાઉન અને અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે, તેમ છતાં પણ અત્યારે કેસોની સંખ્યા સૌથી વધુ સુરતમાંથી સામે આવી રહી છે। આજરોજ પણ નવા 183 પોઝિટિવ કેસ સુરત શહેરમાંથી સામે આવ્યા છે। રાજ્યમાં આ સાથે જ આજરોજનો આંકડો 1074 પર પહોંચ્યો છે। સૌથી વધુ સુરત અને ત્યારબાદ અમદાવાદ કે જ્યાં કેસોની સંખ્યા સામે આવી છે। વડોદરા શહેર પણ બાકાત નથી, ત્યાં નવા 88 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર કે જ્યાં 58 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો જામનગર શહેરમાં નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા છે। તો રાજ્યમાં કોરોનાનો કહેર તો છે જ, પરંતુ સાથે સાથે રાજ્યમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાત સુરતના ઉમરપાડાની કે જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ, ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, જેના કારણે વહેર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। જંખવાવ, સામપરા અને વહાર ગામનો સંપર્ક પણ તૂટી ચૂક્યો છે। મહત્વનું છે કે સવારથી જ ઉમરપાડામાં વરસાદી માહોલ, સાંબેલાધાર વરસાદ, 6 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે, જેના કારણે જંખવાવ જવા માટે 25 કિલોમીટર ચકરાવો ફરવો પડશે। આ તરફ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। દ્વારકાના કલ્યાણપુરનું રાવલ ગામ કે જે પાણી થયું છે। 2 દિવસથી દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાવલ ગામ સંપર્ક વિહોણું થયું છે। ઉપરવાસમાં પડેલા વરસાદથી અહીં પાણી જોવા મળ્યું છે। પાણીના કારણે અનેક ગામો કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ, રાવલ ગામમાં ઉપરવાસમાં પડેલા પાણી ફરી વળ્યા છે। સમગ્ર ગામમાં ફરી એક વખત પાણી ઘૂસ્યું છે। મહત્વનું છે કે દ્વારકાના કલ્યાણપુરનું રાવલ ગામ કે જ્યાં 2 દિવસથી વરસાદી માહોલ જિલ્લામાં, જેના કારણે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેથી નદી જેવો માહોલ રાવલ ગામમાં જોવા મળ્યો। વાત પોરબંદરની। પોરબંદરમાં ગેડ વિસ્તાર બેટમાં ફેરવાયું છે। ભાદર અને અમીપુર ડેમના પાણી ગામમાં ફરી વળ્યા છે, તો પાણીના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ખેતરોમાં પણ ભાદરના પાણી ફરી વળ્યા છે। પોરબંદરમાં અનેક ગામોમાં આ વરસાદી પાણી સાથે સાથે ડેમના પાણી પણ ગામમાં ફરી વળ્યા છે। ભાદર અને અમીપુર ડેમના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। જનજીવનને માઠી અસર પહોંચી છે। પોરબંદરના ગેડ વિસ્તાર કે જ્યાં બેટમાં ફેરવાયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક ગામો કે જેનો સંપર્ક તૂટી ચૂક્યો છે। નુકસાન થયેલું। વાત મોરબીની। મોરબીના વેગડવાડ ગામે કે જ્યાં પાણીનું વહેણ બંધ છે। ગેરકાયદેસર પાણીનું વહેણ બંધ કરવામાં આવ્યું છે। પેટા કેનાલને તોડી નાખવામાં આવી છે, જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કેનાલ તોડી પાડતા ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેતરોમાં પાણી ભરાવાને લઈને ખેડૂતો હવે પાકને લઈને ચિંતિત જોવા મળ્યા છે। વેગડવાડ ગામે પાણીનું વહેણ બંધ કરાયું છે। ગેરકાયદે પાણીનું વહેણ બંધ કરાતા ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પેટા કેનાલને તોડી પાડવામાં આવી છે, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જે માલણિયાત પાણી જતું હતું, એક કેનાલ તોડી
અન્ય શખ્સ હોય જે સરકારી કામકાજને નુકસાન પહોંચાડી અને આવું કામ કરેલું હોય। અહીંયા પાણી તોડી, કેનાલ તોડી, કુદરતી વેણ વારી, કુદરતી વેણ બંધ કરી પાણીનો નિકાલ અમારા ખેતરમાં કરેલું છે। જ્યાં પાણી બંધ થઈ જાય છે, અહીંયા પાણી રોકી જાય, અમારા માલને ખૂબ નુકસાન થયેલું છે। બગસરામાં પણ સવારથી જ વરસાદી માહોલ। આ તમામની વચ્ચે મુશળધાર વરસાદથી સાતલડી નદી બે કાંઠે વહેતી થઈ છે। ચેકડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા છે। તો આ જ પાણીમાંથી અનેક લોકો પસાર થઈ રહ્યા છે। સાથે સાથે અબોલ જીવને પણ આ પુલ પર જ્યાં પાણી ફરી વળ્યું છે ત્યાંથી પસાર થવું પડી રહ્યું છે। બગસરા પંથકમાં કે જ્યાં મુશળધાર વરસાદ, જેના કારણે સાતલડી નદી કે જેમાં નવા નીરની આવક થઈ છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે। પુલ પર પાણી ફરી વળ્યા, ચેકડેમ પણ ઓવરફ્લો થયા, જેથી જે લોકો છે તેના પુલ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચેથી પસાર થવું પડ્યું છે। બગસરામાં વરસાદી માહોલ, પંથકમાં ધોધમાર વરસાદનું આગમન। એક તરફ આ વરસાદથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે, બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે બગસરા, અને બગસરાની અત્યારે આજે 3 કલાકથી જે અવિરત વરસાદ વરસ્યો છે, ત્યારે સાતલડી નદીના દ્રશ્યો, અત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, અને આ સાતલડી નદીના આ જે દ્રશ્યો છે, ઘોડાપુરના દ્રશ્યો, ત્યારે આ જે જીવના જોખમે પશુ અત્યારે આ નદીમાંથી અને રસ્તા પરથી પસાર થતા હોય તેવા દ્રશ્યો જણાઈ રહ્યા છે। ત્યારે હાલમાં આજે સાતલડી નદી જે બે કાંઠે અત્યારે વહેતી થઈ છે, ત્યારે અહીંનો જે માર્ગ છે, આ માર્ગ પર પણ અત્યારે ઘોડાપુરના દ્રશ્યો અહીં નજરે પડી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ બગસરાની અંદર આજે અમુક જે ખેતરો અને ખેડૂતોને પોતાના ખેતરોએ જવાના જે મુખ્ય માર્ગ હોય છે તેના પર અત્યારે પાણી ફરી વળ્યા છે। ત્યારે પશુઓને અને ખેડૂતોને પણ અહીંયા પહોંચવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જણાતી હોય તેવા દ્રશ્યો અહીંયા જણાઈ રહ્યા। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। તો બગસરા પંથકમાં ધોધમાર વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ધોધમાર વરસાદના કારણે ખેતરો ધોવાયા હતા। ઊભા પાકનો સોથ વળી ચૂક્યો હતો આ પાણીને લઈને, જેના કારણે ખેડૂતોની મહેનત પણ આ પાણીમાં ગઈ હતી। બગસરા પંથકમાં અવિરત વરસેલા વરસાદથી તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ખાસ કરીને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। ખેતરો ધોવાયા હતા, જેથી ઊભા પાકનો સોથ વળ્યો હતો। ઊભા પાકને મસમોટું નુકસાન આ વરસાદથી થયું હતું, જેથી ખેડૂતોની મહેનત પણ આ પાણીમાં વહેતી થઈ હતી। વરસાદે અહીં વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। બગસરા પંથક કે જ્યાં ભારે વરસાદે આ પ્રકારની તારાજી સર્જી હતી, અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા। ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે બગસરા, અને બગસરાનો જે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે છે, બગસરાનો જે અમરેલી જવાનો જે મુખ્ય હાઈવે છે, આ હાઈવેના દ્રશ્યો પણ અત્યારે જોઈએ તો અત્યારે અનલોક થતાની સાથે અત્યારે વાહનોની અવરજવર પણ નજરે પડી રહી છે। ત્યારે આજનો જે વરસાદ છે, બગસરા પંથકની અંદર સારો જે વરસાદ પડ્યો છે, ત્યારે આ જ હાઈવે પરના દ્રશ્યો હું બતાવવા માંગીશ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર, કે આજનો જે વરસાદ પડ્યો છે ત્યારે આજે ખેડૂતોના ખેતરોના જે વરસાદી પાણી અત્યારે નદીની સ્વરૂપમાં રોડની સાઈડોમાંથી પસાર થતા હોય તેવું અહીંયા નજરે પડી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખેડૂતોને આજનો વરસાદ ક્યાંક ફાયદારૂપી પણ થયો છે, અને ક્યાંક ખેડૂતોને નુકસાની થઈ હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક આપણે અનુમાન લગાવી શકીએ છીએ। ત્યારે હાલમાં જે નદી નાળાઓ અત્યારે નદી માફક અત્યારે બગસરા પંથકની અંદર વહેતા ક્યાંક ને ક્યાંક નજરે પણ પડી રહ્યા છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। આ તરફ જેતપુર પંથક કે ત્યાં પણ વરસાદે વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। જેતપુર પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા કે ત્યાં પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેથી ઊભા પાકને મસમોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોની મહેનત કે જે એળે ગઈ છે, આ વરસાદી માહોલથી ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। જેતપુર પંથકમાં પણ અવિરત સાંબેલાધાર વરસાદે તારાજી સર્જી વિનાશ વેર્યો હતો, અને આ વિનાશને કારણે ખેડૂતો કે જે મસમોટી મુશ્કેલીમાં મુકાયા હતા, ઊભા પાકને મોટું નુકસાન થયું, જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા ઊભા પાક કે જે નષ્ટ થયો હતો, જેથી ખેડૂતોની મહેનત આ પાણીમાં ગઈ। નુકસાન તો આ કપ્પા બધું પલળી ગયો, આ બુડી ગયો છે, બરોબર છે। હવે એમાં તો પારા વિખાઈ ગયા છે, મૂળિયા દેખાઈ ગયા છે। હવે એકડો ઘૂંટીને થાય તો ભાઈની વાત છે, કુદરત બસાવે, બાકી તો હવે અમારી કીધા તો આમાં કઈ થાય એવું નથી। ગત રાત્રે જે વરસાદ પડ્યો છે સરદારપુર ગામની અંદર, કલાકોની અંદર 8-10 ઇંચ વરસાદ પડી ગયો, એના હિસાબે એક મોટી તારાજી સર્જાઈ છે। અમારા ગામની અંદર આજે 1500 થી 2 વીઘાની જમીનની આસપાસ
એટલું અત્યારે એની અંદર જે ઊભા મોલની અંદર ભયંકર નુકસાન થયું છે. જમીન પણ ધોવાઈ છે, 3-3, 4-4 ઇંચ, અમુક જગ્યાએ 5-5 ઇંચ જમીન ધોવાઈ ગઈ છે. જે પ્રોટેક્શન દિવાલો પડી ગઈ છે, પારા પણ ધોવાઈ ગયા છે અને જે ઊભો મોલ છે એની ઉપર કાંપ ચડી ગયો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં જૂનાગઢના માંગરોળ કે જ્યાં 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કામનાથ જવાના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. તો કામનાથમાંથી પસાર થતી નોડી નદી કે જ્યાં ઘોડાપુર આવ્યું છે, નોડી નદીમાં ઘોડાપુરથી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. તો લોકો જીવના જોખમે પાણીના વહેણમાંથી વાહનો કાઢતા પણ નજરે પડ્યા છે. કામનાથ જવાના રસ્તા પર વરસાદી પાણી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત 4 દિવસથી માંગરોળમાં વરસાદ વરસી રહ્યો છે અને આજ ધોધમાર વરસાદની વચ્ચે અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા છે. બગસરા પંથક કે જ્યાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેરબાની જોવા મળી. મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રમાણે બીજા દિવસે પણ અવિરત વરસાદ બગસરા પંથકમાં જોવા મળ્યો. ગાજવીજ સાથે પંથકમાં વરસાદની શરૂઆત થઈ, જેથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બગસરા પંથકમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ અને આ તમામની વચ્ચે નીચાણવાળા વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા. અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદથી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેથી વાહન ચાલકોને થોડે ઘણે અંશે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ફરી આજે બીજા દિવસે બગસરા પંથકની અંદર મેઘો મહેરબાન થયો છે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે આજના જે આ બગસરા પંથકની અંદર જે અનરાધાર વરસાદ જે બપોરે વાતાવરણમાં પલટો આવતા શરૂ થયો છે. ત્યારે આ જે બગસરાના જે રેસિડેન્ટ વિસ્તારોના જે મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર અત્યારે ઘૂંટણ સમા જે વરસાદી પાણી જે વહેતા થયા છે. ત્યારે આજે મુખ્ય આ જે રસ્તો છે, આ રસ્તાઓ પર પણ અત્યારે આવતા જતા વાહનોનો જે અહીંથી ચલાળા ધારી અમરેલી જવાનો જે પણ આ માર્ગ કહેવાય છે, ત્યારે આ માર્ગ પર પણ અત્યારે હાલમાં જે વરસાદી પાણી જે ઘૂંટણ સમા અત્યારે અહીંયા વહેતા થયા છે. ત્યારે આજે બગસરા પંથકની અંદર આજ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા બીજા દિવસે સતત વરસાદ જે શરૂ થયો છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ પણ જણાઈ રહ્યો છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. હળવદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બ્રાહ્મણી ડેમ 1 માં નવા નીરની આવક થઈ. સતત ઉપરવાસમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પાણીની આવક જોવા મળી. 1000 લીટર ક્યુસેક પાણીની આવક બ્રાહ્મણી ડેમ 1 માં જોવા મળી છે. તો બ્રાહ્મણી ડેમ 1 પંથકની જીવાદોરી સમાન છે અને આ પાણીની આવકથી લોકો અને સાથે ખેડૂતો પણ ખુશખુશાલ છે. હળવદમાં બ્રાહ્મણી 1 ડેમમાં આ નવા નીરની આવક થતા ડેમ અને સાથે સાથે જે પાણીની આવક થઈ છે, જેથી જીવાદોરી સમાન આ ડેમથી લોકો ખુશખુશાલ બન્યા છે. ઉપરવાસમાંથી સતત જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીની આવક વધી છે. 1000 લીટર ક્યુસેક પાણીની આવક વધી છે, જેથી આ પાણીથી લોકોને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે, પાણી પૂરતું મળી રહેશે તે પ્રકારની આશા બંધાઈ છે. ઉપલેટાના ગઢાળા ગામમાં ઉપરવાસમાં વરસાદ, જેના કારણે મોજ નદીમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થયો છે, જેથી દરવાજા ખોલવાની ફરજ પડી છે. 6 વાર ડેમ ઓવરફ્લો થયો છે, જેથી દરવાજા ખોલાયા છે. મોજ નદી કે જ્યાં નવા નીરની આવક થઈ છે. ગઢાળા ગામમાં ઉપરવાસમાંથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. મોજ નદીમાં આ નવા નીર આવતાની સાથે જ ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે દરવાજા ખોલવાની ફરજ પડી છે. મહત્વનું છે કે 6 વાર આ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઉપર છેલ્લા 2 દિવસથી ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 2-3 પાટિયા દરરોજ 2 દિવસ ત્યાં ખોલવામાં આવે છે, 1 ફૂટ. ત્યારે અમારા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો જે મોજ નદી કોજવીમાં આવેલ છે, તે આજે છેલ્લા 2 દિવસથી બંધ છે. ગામ લોકોને અવરજવર માટે પણ કરફ્યુ જેવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે આ રસ્તો સામાન્ય પણ વરસાદ પડે અને ડેમના પાટિયા ખોલે ત્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે અમારા ગામને
વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મહત્વનું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી શકે છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આગામી દિવસમાં કેવું રહેશે વાતાવરણ તે માટે આપણી સાથે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જયંત સરકાર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, व्हाट विल बी द फोरकास्ट फॉर अपकमिंग डेज? अभी लास्ट 3-4 दिन से हमारे पूरा गुजरात स्टेट में अच्छा बारिश हो रहा है। ऑल जगह में, जैसे मान लीजिए साउथ गुजरात, ईस्ट सेंट्रल गुजरात, नॉर्थ गुजरात में भी अच्छा बारिश हुआ है लास्ट 24 आवर्स में। एंड सौराष्ट्र कच्छ में भी हो रहा है एंड बहुत जगह में हेवी वेरी हेवी रेनफॉल भी हुआ है। लास्ट 24 आवर्स में जो रेनफॉल हुआ है वाइड स्प्रेड हुआ है हमारे स्टेट में। अभी इसका कारण है कि एक जो लो प्रेशर एरिया जो था आज, लेकिन आज वो लो प्रेशर एरिया वीक हो गया। वीक होके अभी कच्छ के ऊपर एज ए साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर ASL। हम एक्सपेक्ट करेंगे कि आज के बाद रेनफॉल में 3-4 दिन थोड़ा कमी हो जाएगा। ओके, बट आज का डे 1 में हमने हेवी रेनफॉल एंड वेरी हेवी रेनफॉल का भी वार्निंग दिया है। वेरी हेवी रेनफॉल गुजरात रीजन में हमने सूरत को दिया है, नर्मदा को दिया है वार्निंग, एंड वेरी हेवी रेनफॉल सौराष्ट्र कच्छ में हमने जूनागढ़ को दिए है, एंड बाकी अमरेली, भावनगर, गिर सोमनाथ, राजकोट इसमें हेवी रेनफॉल होने का संभावना है। एंड साउथ गुजरात में, गुजरात रीजन में खास करके योर तापी, देन वलसाड, नवसारी, छोटा उदयपुर, ये सब एरिया में आपको हेवी रेनफॉल होने का संभावना है। डिस्ट्रिक्ट वाइज हमने डिटेल्स में दिया है एंड अभी तक 50% 50% ऑफ द टोटल सीजनल रेनफॉल स्टेट का हो गया है। मतलब 3-4 दिन में रेनफॉल का काफी इजाफा हुआ है। सर, आने वाले दिनों में कोई सिस्टम बन रही है? ये जो रेनफॉल जो हुआ है, इससे जो है हमारा स्टेट का जो किसान लोग हैं उनको काफी फायदा पहुंचाएगा। हमारा अभी का मीटिंग उन्हीं लोगों से चल रहा था, तो उसमें दे आर ऑल्सो हैप्पी विद दिस रेनफॉल। एंड अभी बे ऑफ बंगाल में 9 तारीख को एक सिस्टम और बनने का संभावना है, उसके ऊपर हम निगाह रखे हुए। तो जैसे ही ये सिस्टम मूवमेंट होगा, मूव करना शुरू करेगा, तो हम आपको ઇન્ફોર્મેશન દેંગે, આગાહી। જે રીતે હતા ડોક્ટર જયંત સરકાર કે હવામાન વિભાગના ડાયરેક્ટર છે, જેમણે જણાવ્યું કે જે છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદ પડી રહ્યો છે। તો રાજ્યમાં રૂપાણી સરકારને આજરોજ 4 વર્ષ પૂર્ણ થયા છે અને 5મા વર્ષમાં પ્રવેશની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત અનેક પ્રકારની આગામી સમયમાં કયા નિર્માણ કાર્યો હાથ ધરવામાં આવશે, નવી રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે, ઔદ્યોગિક નીતિ 2020ની પણ જાહેરાત કરવામાં આવી છે। રૂપાણી સરકારે સફળ શાસનના 5 વર્ષમાં પ્રવેશ કર્યો છે। આત્મનિર્ભર ભારતના વિઝન સાથે મુખ્યમંત્રીએ નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે। નવી ઉદ્યોગ નીતિના લાભો પર એક નજર કરીએ। લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે। બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે। આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીન મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે કે MSME ઉદ્યોગ સોલારનો જો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીની એમને કરી દેવામાં આવી છે અને સાથે સાથે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી जो उत्पन्न थशे ए राज्य सरकार ए 2.5 રૂપિયા लेखे 2 રૂપિયા 25 પૈસા लेखे ए यूनिट दीठ खरीदी पण करशे। વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને નવી ઔદ્યોગિક પોલિસી જાહેર કરવામાં આવી છે। આ સૂચનોને વર્ગીકરણ અનુસાર સમજીએ તો થ્રસ્ટ સેક્ટર, વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે। આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે। કોર સેક્ટર્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે।
જેમાં ગુજરાત પાસે પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ માટેનો મજબૂત બેઝ છે, જેમાં વૈશ્વિક સ્તરે વધુ વેગ આપવાની સંભાવનાઓ છે. જ્યારે સનરાઇઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટીરિયલ્સ ઇન્ડસ્ટ્રી, 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડી-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડી-લિંક કરતા મળતા લાભની વાત કરીએ તો ઔદ્યોગિક પોલિસી 2020 એસજીએસટીના વળતરોને ડી-લિંક કરવાનો નિર્ણય કરાયો. ઔદ્યોગિક એકમો સ્થાપવા એફસીઆઈ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 12% ધોરણે રોકડ રકમ અપાશે. વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. લાભ વાર્ષિક ₹40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી અપાશે. 10 વર્ષમાં ચૂકવણી ન થાય તો વાર્ષિક ટોચ મર્યાદામાં ₹40 કરોડ જ રહેશે તેવી શરત સાથે વધુ 10 વર્ષનો મળશે વધારો. 20 વર્ષના સમયગાળામાં ચૂકવણી ન થાય તો મળવાપાત્ર કેશ સબસિડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચ મર્યાદા વિના કરાશે. સરકારે નવી ઔદ્યોગિક નીતિ 2020 જાહેર કરી છે. રાજ્યના ઔદ્યોગિક ભવિષ્યની વાત કરતી સરકાર જો ઉદ્યોગોના પાયાગત અને માળખાકીય સુધાર કરે તો નવી ઔદ્યોગિક નીતિ સોને પર સુહાગા જેવી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.